આજ અમદાવાદ શહેરમાં પૂર આવી ગયું. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના ચાંદખેડા, કોતરપુર, ભાટ, સરદારનગર, એરપોર્ટ, એસપી રિંગ રોડ, મેમકો, નરોડા રોડ, વટવા સહિતના વિસ્તારોમાં 1 ઇંચ વરસાદ. અમદાવાદમાં એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા યશોદાનગરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ભારે વરસાદથી પાણી ભરાતા રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ સાથે નારોલ લાંબા હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા. આ ઉપરાંત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ, વસ્ત્રાલ, બાપુનગર, નરોડા, ઓઢવ, રખિયાલ, મણિનગર દરેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કોતરપુર વિસ્તારમાં દરિયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર પાણી ભરાતા રસ્તો જળમગ્ન થયો. આ ઉપરાંત બોપલ, ગુમા, ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી, વૈષ્ણોદેવી સર્કલ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો. પશ્ચિમી વિસ્તારના ચાંદખેડામાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. નરોડા, સેજપુર, કોતરપુર, સરદારનગર વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાયા હતા. બોપલ વિસ્તારમાં આવેલો રેલવે અંડરબ્રિજ વરસાદી પાણીથી ભરાઈ ગયો. વરસાદી પાણી ભરાયું હોવા છતાં પણ એક કાર ચાલક પોતાની ગાડી લઈને અંડરબ્રિજમાંથી પસાર થવા ગયો ત્યારે ગાડી બંધ થઈ ગઈ. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો. તો જો કે રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં મેઘરાજાએ અડધી સદી વટાવી દીધી છે. કપરાડામાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 55 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. કપરાડાના ડુંગરાળ વિસ્તારમાંથી વહેતા નદી ઝરણા અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. આથી અને પ્રકૃતિનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. નવસારી જિલ્લામાં પૂર્ણા અને કાવેરી નદીએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું છે. પૂર્ણા પોતાની ભયજનક સપાટી 23 ફૂટે વહી રહી છે, જ્યારે કાવેરી નદી પણ પોતાની ભયજનક સપાટી 19 ફૂટ પરથી વહી રહી છે. નવસારીના બિલીમોરા શહેરમાં એસડીઆરએફના જવાનોની ટીમ જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે.